મહાશિવરાત્રિ પહેલા ઘરે લાવો આ વસ્તુઓ, કિસ્મત બદલાઈ જશે, શિવના મળશે આશીર્વાદ. મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ સૌથી શુભ તહેવારોમાંથી એક છે. પણ તહેવાર શિવ અને શક્તિના અભિસરણનું પ્રતીક છે અને ભોલેનાથના ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રિ દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિના અવસર પર શિવ ભક્તો ઉપવાસ અને પૂજા કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવાના ઉપાય કરે છે. શિવરાત્રિ પહેલા ભગવાન મહાદેવની પ્રિય વસ્તુઓ ઘરમાં લાવવાથી તમને સમગ્ર શિવ પરિવારના આશીર્વાદ અને પ્રેમ મળશે. તો આવો જાણીએ મહાશિવરાત્રિ પહેલા ભગવાન શિવની કઈ કઈ પ્રિય વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ. કઈ કઈ વસ્તુઓ ઘરમાં લાવી શકાય. શિવ પરિવારનું ચિત્ર. શિવ પરિવારનું ચિત્ર મહાશિવરાત્રિના દિવસે અથવા તેના પહેલા સોમવારે ઘરે લાવવું જોઈએ. આ ચિત્ર તમારા પરિવારમાં શાંતિ અને સુખ લાવશે. શિવલિંગ. ઘરમાં પારદ અથવા રત્નોથી બનેલું શિવલિંગ લાવીને મહાશિવરાત્રિ પર વિધિ પ્રમાણે તેની પૂજા કરો અને નિયમિત જળ ચડાવતા રહો. દર સોમવારે તેની પૂજા કરો. પારદ શિવલિંગની પૂજા કરવાથી કાલસ્પર્શ દોષ, પિતૃદોષ, વાસ્તુ દોષ વગેરે તમામ પ્રકારના દોષ દૂર થાય છે. એકમુખી રુદ્રાક્ષ. રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હતી. મહાશિવરાત્રિના દિવસે તમારે તમારા ઘરમાં એકમુખી રુદ્રાક્ષ લાવવો, જેનાથી તમારા પૈસા ક્યાંક રાખવાથી તમારી સંપત્તિમાં વધારો થશે. બેલપત્ર છોડ. ભગવાન ભોલેનાથને બેલપત્ર પ્રિય છે. દરરોજ બેલપત્રના છોડની સેવા કરવાથી પુણ્ય મળે છે તેમજ મનોકામના પણ પૂરી થાય છે. બેલપત્ર વિના ભગવાન શિવની પૂજા અધૂરી છે.